આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેને ભગવાન પર અખૂટ વિશ્વાસ હતો, જે એક ફળની લારી ચલાવતો. એક સમયની વાત છે, એક અન્ય વ્યક્તિ તેની લારી પર ફળો ખરીદવા માટે ગયો. લારીમાં ફળ તો હતા, પણ ત્યાં પેલો ફળવાળો ન હતો. તેણે આસપાસ પણ જોયું તો કોઈ જ દેખાયું નહીં. લારીની ઉપર એક બોર્ડ હતું, જેમાં લખેલું હતું કે જો આપને ઉતાવળ છે તો જાતે જ ફળ તોલીને લઈ લો. બાજુમાં રેડ કાર્ડ મૂકેલું છે, તેના પ્રમાણે લારીની નીચે એક પેટી છે, તેમાં એના પ્રમાણે પૈસા મૂકી દો, કારણ કે મારે વચ્ચે વચ્ચે ઘરે જવું પડે છે. મારી માં બીમાર છે અને બીજું કોઈ જ એની દેખરેખ માટે નથી. આ વાંચ્યા બાદ તે વ્યક્તિને લાગ્યું કે આજના સમયમાં એવું તો કોણ હોઈ શકે કે જેણે કળિયુગમાં લોકો પર આટલો વિશ્વાસ કર્યો હોય. તે વ્યક્તિને તે ફળો જોઈતા હતા તે લઈ લીધા. રેડ કાર્ડ પ્રમાણે પૈસા મૂકવા પેટી પણ ખોલી તો અંદર જોયું તો બહુ જ બધા પૈસા હતા. એટલે તેને થયું કે લોકો મૂકે છે ખરી પૈસા. પણ તે વ્યક્તિ ફળવાળાને મળવા માંગતો હતો. તે ત્યાં જ બેસી રહ્યો તેની રાહ જોઈને. થોડી વાર બાદ તે ફળવાળો આવ્યો અને રાત પડી ત્યારે તે ઘરે જવા લાગ્યો. તો આ વ્યક્તિએ તેનો પીછો કર્યો. તેણે જોયું કે ખરેખર તેની એક વૃદ્ધ માં ત્યાં હતી, જે પથારીવશ હતી. તે અચરજપૂર્વક ત્યાં જાય છે અને પૂછે છે કે તમે લોકો પર આટલો વિશ્વાસ કેવી રીતે મૂકી શકો? તો ફળવાળાએ કહ્યું કે આ જે મારી માં છે ને, તે જ્યારે બીમાર પડી ત્યારે હું ચિંતામાં મુકાઈ ગયો હતો કે આખરે મારી લારી કોણ સંભાળશે, કારણ કે પૈસાની પણ જરૂર હતી. માની સેવા કોણ કરશે? ત્યારે મારી માએ જ મને કહ્યું હતું કે બેટા, ઉપરવાળા પર ભરોસો રાખ. જે માણસ સાચા અને નીતિવાન હોય છે તેનો સાથ હંમેશા ભગવાન આપે છે. જેથી ઉપરવાળા પર ભરોસો રાખીને જ હું મારી લારી આ રીતે મૂકીને ઘરે માની સેવા કરવા આવું છું. આ વાત એ શીખ આપે છે કે ઉપરવાળો હંમેશા તમારી સાથે જ છે, બસ વિશ્વાસ મૂકવાની જરૂર છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: ભરોસો રાખજો ઉપરવાળા પર. જે અહીં સુધી લાવ્યો છે એ ક્યાંક આગળ પણ લઈ જ જશે.